કરીએ તો આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 6 ઉમેદવારો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે તો 2.45 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી પડી હતી। ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવામાં આવી રહી છે। ત્યારે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। મતદાન મથકે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વ્હીલચેર વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે પીવાના પાણીની પણ સુવિધા મૂકવામાં આવી છે। મોબાઈલ ફોન બહાર મૂકવાની વ્યવસ્થા પણ કરાવવામાં આવી છે। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે અને મતદારો વહેલી સવારથી મતદાન માટે આવી રહ્યા છે। હું અમારા ઉમરેઠ વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો અને યુવાન મિત્રોને એક અપીલ કરું છું કે આ એક લોકશાહીના પર્વને સારી રીતે ઉજવે અને સૌ સાથે મળીને સારામાં સારું મતદાન કરે। મારા માટે તમામ ઉમેદવારો જાણે કે પોતે ઉમેદવાર હોય એ રીતે તમામ મતદારો કામ કર્યું છે। મારા પરિવારની જેમ સૌએ કામ કર્યું છે અને આ વખત ચોક્કસ હું નિશ્ચિતપણે કહું છું કે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો કોંગ્રેસ તરફથી મતદાન કરીને ભવ્ય જીત અપાવશે। તો ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારથી જ જે મતદારો છે તે મતદાન માટે આવી રહ્યા છે। કુલ 6 ઉમેદવારો માટે આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે પણ હાથ ધરવામાં આવી છે। મતદાન મથકો પર વિકલાંગ તેમજ વૃદ્ધો માટે જે વ્હીલચેરની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। તો મોબાઈલ ફોન જે છે તે બહાર મુકાવવામાં આવી રહ્યો છે અને આ સાથે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે એક તરફ કાળઝાળ ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તે ગરમી સાથે અત્યારે વહેલી સવારથી જ મતદારો જે છે તે મતદાન માટે આવી રહ્યા છે અને કુલ 6 ઉમેદવારો માટે આ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો આજે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત જે કુલ 6 ઉમેદવારો છે તેમના માટે આ મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। 2.45 લાખ જેટલા જે મતદારો છે તેમના દ્વારા આજે મતદાન કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આજે બેઠક છે તે ખાલી પડી હતી તો ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી જાહેર થતા હવે ગોવિંદભાઈના પુત્ર હર્ષદભાઈ પરમારને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી હતી। સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે। ત્યારે મતદાન મથકે તમામ પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જે મતદારો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। વિકલાંગ તેમજ વૃદ્ધ મતદારો માટે ખાસ વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે તો લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પીવાના પાણીની સુવિધા પણ મૂકવામાં આવી છે। આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની આજે પેટા ચૂંટણી હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ઉમરેઠ વિધાનસભાનું આ ચિખોદરા વિસ્તારનું જલારામપુરા પ્રાથમિક શાળા સવારથી જ મતદાન મથક પર મતદારો આવી રહ્યા છે। ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મતદાન મથકમાં અત્યારે જે કોઈ ચૂંટણી સંબંધી જે કોઈ અધિકારીઓ છે, પ્રિસાઇડિંગ ઓફિસર, મદદરૂપ પ્રિસાઇડિંગ ઓફિસર, આખો સ્ટાફ છે દ્રશ્યમાં દેખાય છે કે આ લોકો સવારથી જ અહીંયા એમની ફરજ ઉપર આવી ગયા છે। જો ઉમરેઠ વિધાનસભાની વાત કરવામાં આવે તો આ ઉમરેઠ વિધાનસભામાં 2,45,000 જેટલા કુલ મતદારો છે। એમાં લગભગ 1,25,000 પુરુષ મતદારો છે, 1,19,000 મહિલા મતદારો છે। મતદાન મથકોની વાત કરવામાં આવે તો 306 જેટલા મતદાન મથકો છે। ચોક્કસ આ વિસ્તારમાં અત્યારે ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે એટલે આણંદ જિલ્લા વહીવટીતંત્રએ જે ઇલેક્શન ઓફિસર છે, જે આણંદ જિલ્લા કલેક્ટર છે, ચોક્કસ એમણે અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા, ORS પાણીની વ્યવસ્થા કરી છે। વિકલાંગ વ્યક્તિઓ હોય અથવા તો વૃદ્ધ વ્યક્તિઓ હોય એમને મતદાન મથક આવવા માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે। ચોક્કસ આ વિસ્તારમાં જો વાત કરીએ તો આ આખો કંઈક ગ્રામીણ વિસ્તાર છે અને અહીંયા ઠાકોર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે। કુલ મતદારોના 52 થી 54% ઠાકોર ક્ષત્રિય મતદારો છે અને બંને પક્ષ જે મોટા રાજકીય પક્ષો છે કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદવારો ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે। ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમાર એમના સ્વર્ગસ્થ પિતા ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં બેઠક ખાલી પડી હતી અને ભાજપે હર્ષદભાઈ પર પસંદગી ઢોળી છે। તો સામે ભૃગુરાજસિંહ છે
એ પણ ખૂબ જૂના અને પીઠ આખા રાજકીય આગેવાન છે કોંગ્રેસના ઉમેદવાર. કુલ 6 મતદારો આ ચૂંટણી જંગમાં છે. એટલે ચોક્કસ કહી શકાય કે આજે સવારે 7 વાગ્યાથી જે મતદાન શરૂ થયું છે એ સાંજે 6 વાગે પૂર્ણ થશે. અને કોણ વિજેતા બન્યું એટલે કે ઉમરેઠ વિધાનસભાના મતદારોએ કોને પોતાના ધારાસભ્ય તરીકે પસંદ કર્યા એ આગામી 4 મે જ્યારે ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ જાણી શકાશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ઉમરેઠ.